ભલા ખેડૂત મિત્રો, આજે આપણે શાંતિપરા તાલુકો માળી આટીના જિલ્લો જુનાગઢ રામભાઈ જાદવભાઈ જોટવાની વાડી આવ્યા છીએ. હવે રામભાઈએ છે ને આમાં ડબલ ખેતી કરી છે. એક તો ગ્રીન ઇન્ડિયા ખાતરથી મગફળી વાવી છે અને ગ્રીન ઇન્ડિયા ખાતરથી નાળિયેરી વાવી છે. હવે નાળિયેરીમાં ફરક એટલો છે કે બાજુમાં એના સગા ભાઈની જ નાળિયેરી વાવેલી છે. એ નાળિયેરી અને આ નાળિયેરી બે અને સેમ એક જ દિવસે વવાયેલી છે. એમાં કેટલો ફરક છે ને નાળિયેરીમાં ખાલી એ આપણે જોશું, મગફળીમાં કેટલો ફરક છે એ આપણે જોશું. તો આપણે રામભાઈને પૂછીએ, આમાં કેટલું ખાતર કેટલું વાવ્યું તમે? આમાં 4 થેલી. 4 થેલી. કેટલા વીઘા? 3.5 વીઘા માંડવી થાય છે, બાકી આ નાળિયેરી અડધો વીઘો મેં ગયું. બરાબર. એટલે તમને આ નાળિયેરી અને ઓલી નાળિયેરીમાં શું ફરક લાગે છે? આમાં લીલવણી જેવી છે ને ઓલામાં પીઆઈમાં મગફળીમાં શું ફેર લાગે છે? મગફળીમાં તો ફૂલ બહુ આવે આમ. બરાબર. જો આમ જો ફૂલ કેવા છે. તો ખેડૂતમાં આપણે બીજા ખેડૂતોને આપણે વાવવાનું કહીએ. હું 70% ઓર્ગેનિક કરતો હતો ને એમાં સતીશ મને કે આ ઓર્ગેનિક છે લઈ જાઓ તમે. પછી સતીશ આવે અહીં આવીને નાખી જા. હા, હું તમે મૂકી જાઓ, મને હું તમારી દુકાન ન ચડે. ટૂંકમાં તમને ફાયદો ઘણો બધો થયો હા, છે. મોટો ફાયદો. હવે ખાલી નાળિયેરીનું ભાઈ શૂટિંગ કરી લે. નાળિયેરીની પીળાશ અને લીલાશ બે દેખાડ. હા, બે દેખાડ. આખી લાઈન દેખાડજો. આ પીળી પડી ગઈ છે.